હેલો મિત્રો, અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ધૂળેટી હતી, બહુ મજા આવી સવારે ધૂળેટી રમવાની. અને સાંજે વિચાર કરો ક્યાંક બહાર જઈએ નાસ્તો કરવા, કેટલા દિવસથી ગયા નથી. તો ચાલો મેં કીધું વ્લોગ શરૂ કરીએ અને તમને પણ લઈ જઈએ. અને આજે અમે જઈએ છીએ એક સ્પેશિયલ સુરતમાં આપણે નવું નવું આવ્યું છે, મેં ટેસ્ટ નથી કર્યો. અત્યારે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ટેસ્ટ કરવા માટે. બધા બહુ ખાય છે, અમે કીધું ચાલો ટ્રાય કરીએ. તમને કહીએ આગળ વ્લોગ જોતા રહો. ઓકે, ચાલો મળીએ. હેલો, તો પ્લાનમાં થોડો ચેન્જ થયો છે ને અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ. હવે ઈ ડીશ ખાવા માટે પછી જાશું ક્યારેક. તો અત્યારે આશીષ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ. અમે કેટલા દિવસ પંજાબી નહોતું ખાધું, તો ટ્રાય કરીએ પંજાબી પાછું ખાઈએ. છેલ્લે ગોવાના બ્લોગમાં તમે જોયું હશે, એમાં અમે છેલ્લે ખાધું હતું, પછી નથી ખાધું. દર્શીને બહુ ભાવે, પણ હું કઈ લઈ ન જાઉં અને ઈ જામ જરી ખાઈ જાય. ઓકે, ચાલો અમે એમ બધા આવી ગયા. જા ભાવી, ભાભી અને ભાઈ ની વાત જોઈ છે, એ આવી જાય પછી જમી લઈએ. ચાલો મળીએ પછી. ચાલો જો અમે જમવા બેસી ગયા. જો કાજુ મસાલા, ચીઝ અંગુરી, નાન. ભાવિકભાઈ કઈ કેવા માંગો છો? નહીં, ખાઈ લ્યો. ખાવામાં ફોકસ કરવાનું. એને ખાવામાં ફોકસ. હેલો, તો કાલે હોટલમાં જમવા ગયા હતા અને 5 વાગે જમવા જવાનું છે. તો આજે અમારે બહાર જમવાનું છે, તો ત્યાં અમે જમવા જવાના છીએ. અને એ પહેલા અમે અત્યારે મામાની ઘરે જશું આઈ પાસે, કેમ કે આઈને કેટલા દિવસથી મેળા નથી. અમારામાં નાનીને આઈ કહે છે. અને અમે ફઈના ઘરે પણ જવાનો વિચાર કરીએ છીએ. તો મામાને ઘરથી જઈ પછી જમી અને પછી પાછા ફઈના ઘરે જશું. અમે કેટલા દિવસથી ફઈને મળ્યા નથી અને બ્લોગમાં કેટલા દિવસથી તમે જોયા નથી ફઈને. તો ફઈ પાસે જશું અને ભજન પણ ફઈનું લેવાની ટ્રાય કરશું. અમે ભજન મૂકીએ છીએ બ્લોગમાં, એટલે તો ફઈના ઘરે જઈને બ્લોગ બનાવશું. તો જોતા રહો બ્લોગ. ઓકે, તો અમે ફઈની ઘરે આવી ગયા છે. જમીને અહીંયા ફઈની ઘરે આવ્યા બેસવા ને ભજન ઉતારી લીધા અને મજા આવી. જા અહીંયા ફઈ છે. ફઈ ભજન ઉતારી લીધા ને? હા, ભજન ઉતાર્યા છે. 3 ભજન ઉતારી લીધા છે. ભજન ઉતાર્યા છે. હા, હવે જોજો લાઈનમાં બધા યુટ્યુબ માં મૂકશું એટલે. પેલા પણ ભાભી જો ડોકું કાઢે. બોલો ફઈ, બીજું કઈ કેવું છે? બીજું તો હું કેવું, ભગવાનના નામમાં ધ્યાન દેવાનું છે બધાને. ભગવાનનું નામ છે ને ઈ જ હાસું છે, બીજું બધું આ જગતમાં ખોટું છે. બીજું જાઓ ભજન ઉતારા થાય એટલે કોઈ કહી છે. તો જો બધા બેઠા છે ઈ. અને હવે પછી 11 વાગી ગયા, પછી ઘરે જાઓ. ચાલો, તો કાલે ફોઈની ઘેર ગયા હતા, પછી મજા કરી બહુ. અને આજે રવિવાર હતો, બપોરે પાછો આજે જમવાનો હતો, તો બપોરે જમવા ગયા. તો હમણાં બધું ઉપરા ઉપર જમવાનું બહુ થઈ ગયું. તો આજે હેલ્ધી વસ્તુ બનાવી છે. દ્રષ્ટિ શું બનાવ્યું આજે? આજે અમે કઠોળની ભેળ બનાવીએ છીએ. તો એમાં કાંદા નાખશું, ટામેટા નાખશું, પછી આ મગમઠ ઉગાડેલા છે એને મેં બાફી નાખ્યા છે, એ નાખશું. સેવ નાખશું, આમાં ખજૂર આંબલીની ચટણી છે.
તો હવે અમારી ભેળ તૈયાર થઈ ગઈ છે. જુઓ, આમાં અમે કાંદા નાખ્યા છે, ટામેટા નાખ્યા છે, સેવ છે અને હવે ખજૂર આંબલીની ચટણી નાખી.